આજે એવું શું બન્યું કે તું તારી જ રૂમમાં કેદી બની ગઈ? વિચાર જરા વિચાર. જો ચારુ, હું તને છેલ્લી વોર્નિંગ આપું છું. તને બે વાતની સખ્ત મનાઈ છે. પહેલી, મને મારા મોબાઈલ પર ફાલતુ લેક્ચર નથી સાંભળવું, ને બીજી, અત્યારે કોઈ પણ ફાલતુ ફિલ્મી ડાયલોગ મને નહીં સંભળાવતી. તું મારું મોઢું તો બંધ કરાવી દેશે, પણ સમાજને શું જવાબ આપીશ? કયો સમાજ? કોની વાત કરે છે તું? દિશા, તું સમાજને પણ ભૂલી ગઈ? તારી શું હાલત થઈ ગઈ છે દિશા? ઓ જ્ઞાન ગુણ સાગર, મને સારી રીતે ખબર છે કે સમાજ એટલે શું કહેવાય, પણ મને એક વાતનો જવાબ આપ કે આખી વાતમાં સમાજ ક્યાંથી આવી ગયો? હા, અરે તારા આ મોબાઈલ પ્રેમના કારણે આજે તારા ઘરના અને મારા પિયરના લોકો હેરાન થઈ રહ્યા છે. કાલે ઉઠીને સોસાયટીના લોકો હેરાન થશે, પછી મોહલ્લાના, પછી એરિયાના, પછી શહેરના લોકો, પછી તાલુકાના લોકો, અને પછી રાજ્યના લોકો હેરાન થશે, અને પછી દુનિયા તને પૂછશે તો તું શું જવાબ આપીશ? કેટલી બકવાસ વાતો કરે છે તું ચારુ. હા, તને કઈ ખબર પડે છે? અચ્છા, મને એક વાત કે જે લોકોને હું ઓળખતી નથી એ લોકો મારાથી હેરાન કઈ રીતે થઈ શકે? હા, અરે આજકાલ તો તું તારા ઘરના લોકોને પણ નથી ઓળખતી દિશા. ઓકે ચાલ, ગુડ નાઇટ. અરે આ નાઇટ પર તારી ભૂલોનું અંધારું ફેલાઈ ગયું છે, તો આ નાઇટ ગુડ કેવી રીતે હોઈ શકે? ઇનફ ચારુ, ઇનફ. અત્યારે મારા રૂમમાંથી બહાર જતી રહે. સચ્ચાઈને આમ જ સદીઓથી ધક્કા મારીને બહાર કાઢી મૂકવામાં આવે છે દિશા. ચારુ, ભીખ માંગુ છું, ફરી શરૂ નહીં થઈ જતી. તું જે રમત રમી રહી છે ને દિશા, એ જ રમત તને એક દિવસ ખતમ કરી નાખશે. મહેરબાની કર મારા પર, ભીખ માંગુ છું તારાથી. ફાલતુ ફિલ્મી ડાયલોગ બંધ કર ને હમણાં નીકળી જા મારા રૂમમાંથી. ઓહો, સંભાળ તારી જાતને દિશા. તારે મારાથી નથી ડરવાનું, પોતાનાથી ડરવાનું છે. જે રીતે તું આ મોબાઈલ શું બગાડ્યું શું છે મારા બિચારા મોબાઈલે તારું? મને ખબર છે, યુ આર જેલસ ઓફ મી. તું મારા મોબાઈલથી મળે છે. ના દિશા ના, અંધારામાં તારી જોવામાં ભૂલ થાય છે. બળી હું નથી રહી, આ મીણબત્તી બળી રહી છે. હે ભગવાન, હમણાં રૂમમાંથી બહાર જતી રહે. આવ, મારે તારું મોઢું પણ નથી જવું. આવ. ઓકે બાય. ચારુ, મારો ફોન આપ. અહીંયા ક્યાં ભાગે છે? મારો ફોન આપ. ફોન દેવાસ નહીં. શું ગાંડા વેડા છે? મારો ફોન આપ. કયો નહીં તો તું ભૂલી જ જજે. ચારુ, શું છે? ગુસ્સો શું કામ કરે છે? કહ્યું ને ફોન નહીં આપો એટલે નહીં આપો. નહીં આપો એટલે ચોટી ક્યાં ને? એક તો ચીટિંગ કરીને મારા હાથમાંથી ફોન લઈ ગઈ અને કે નહીં આપું. તને શરમ નથી આવતી? આજે તો તારા હાડકા ભાગી નાખીશ. જે કરવું હોય તે કરી લે, પણ આ ફોન હું તને પાછો નહીં આપું. ચારુ પ્લીઝ ફોન આપી દે. શું મજાક કરે છે? ના, કાન ખોલીને સાંભળી લે, આ ફોન તને પાછો ક્યારેય નહીં મળે. જો ચારુ, આપણે ઝઘડીએ ને એ વાત એકદમ અલગ છે. તું મારી બુરાઈ કરે એ અલગ, હું તારી બુરાઈ કરું એ પણ અલગ. પણ આપણા બંનેની વચ્ચે આ ફોનને કેમ લાવે છે? જે કરવું હોય મારી સાથે કર. મારો ફોનનો શું વાંક છે? દિશા, બધો વાંક ફોનનો જ છે. ચારુ રિક્વેસ્ટ કરું છું, મને મારો ફોન પાછો આપી દે ને. તું જે કે ને એ કરવા તૈયાર છે બસ. મને ખબર છે આ બધી મસ્કાબાજી છે ને તું ફોન પાછો લેવા માટે જ કરી રહી છે. એક વખત ફોન તારા હાથમાં આવી ગયો એટલે પછી તું મહારાણી બની જશે અને આ ફોન તારો રાજા અને અમે બધા ચૂપ પ્રજા. ના, કસમથી બસ ઘરમાં બધાની વાત સાંભળીશ. પ્રોમિસ, મને મારો ફોન પાછો આપી દે ને પ્લીઝ. શરમ કર જરા. એક ફોન માટે તું કેવી આજીજી કરે છે? શું થયું? તું ગુસ્સો આવે છે? એક નંબરની જળકુકડી છે તું. તને મારા ફોનથી ઈર્ષ્યા થાય છે. તારાથી સહન નથી થતું કે આટલો મોંઘો અને સરસ ફોન મારી પાસે છે. એમ તો દિશા, આખા ઘરને તારા ફોનથી ઈર્ષ્યા થાય? ચાલો, છેલ્લી વાર કહું છું, મને મારો ફોન પાછો આપ. એમ તો તું પણ તારા ફોનને છેલ્લી વાર જોઈ લે, કારણ કે હવે આ ફોન ગયો.